2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો, તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે. કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. જનતા, અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ. જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી. એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે, પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે. 2027માં અંબાજીથી ઉમરગામ એક પણ સીટ લોકોને નથી આપવાની. બધી સીટ આદિવાસીની આવી જોઈએ. એટલે આપણે બધાએ અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે કે આપણે જેવી રીતે હાલ નર્મદા જિલ્લામાં સુપડા સાફ કર્યા છે, એવી જ રીતે અંબાજીથી ઉમરગામ 2027માં આપણે એમના પણ સુપડા સાફ કરીને એમને ઘરે બેસાડી દેવાના છે. તો તમે બધા સાથ સહકાર આપજો એવી હું આશા રાખું છું. અને હવે ટૂંક સમયમાં તમે બધા દુઆ કરો છો, આપણી સાથે કુદરતની દયા પણ છે. તમે બધા સાથ સહકાર આપો છો એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો, એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું.